આ વિડીયોમાં આપણે જોશું શ્રી કૃષ્ણ સંપૂર્ણ જીવન કથા। જ્યારે ધરતી પર અધર્મ વધે છે ત્યારે ભગવાન કોઈને કોઈ સ્વરૂપે અવતાર લે છે। દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણ રૂપે અવતાર લીધો। શ્રી કૃષ્ણ માત્ર ભગવાન નથી, તેઓ જીવન જીવવાની સાચી રીત શીખવે છે। શ્રી કૃષ્ણનો જન્મ કંસના અત્યાચારથી મથુરા કપી રહી હતી। દેવકી અને વાસુદેવને આકાશવાણી થઈ કે દેવકીનો 8મો પુત્ર કંસનો નાશ કરશે। ભાદ્રપદ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અંધારી રાત્રે ભારે વરસાદ વચ્ચે કારાગૃહમાં ભગવાન કૃષ્ણજીનો જન્મ થયો। વાસુદેવજી કૃષ્ણને ટોપલીમાં મૂકી યમુના પાર કરીને ગોકુળ લઈ ગયા। ત્યાં યશોદા માતાએ કૃષ્ણને પોતાનો પુત્ર તરીકે અપનાવ્યા। બાળ લીલાઓ શ્રી કૃષ્ણના બાળપણની લીલાઓ અનંત છે। માખણ ચોરી, ગોપીઓ સાથે રમતો, યશોદા મૈયાની મમતા અને નાનકડા કૃષ્ણમાં મોઢામાં આખું બ્રહ્માંડનું અદ્ભુત દર્શન। પુત્રના તૃણાવટ, શકનાસુર જેવા દેવીઓએ કૃષ્ણને નુકસાન પહોંચાડતા પ્રયત્ન કર્યો, પરંતુ ભગવાને સૌનો નાશ કરીને ધર્મની રક્ષા કરી। ગોવર્ધન પૂજા એક વખત ઇન્દ્રદેવને પોતાના બળનો અહંકાર થયો। શ્રી કૃષ્ણએ ગોકુળવાસીઓને ગોવર્ધન પર્વતની પૂજા કરાવી। ક્રોધિત થઈને ઇન્દ્રએ ભારે વરસાદ વરસાવ્યો। ત્યારે શ્રી કૃષ્ણએ પોતાની નાની આંગળી પર ગોવર્ધન પર્વત ઉઠાવી સમગ્ર ગોકુળને રક્ષા આપી। અહંકાર હંમેશા નાશ આપે છે, ભક્તિ હંમેશા જીતે છે। રાધા કૃષ્ણ પ્રેમ અને રાસલીલા રાધા અને કૃષ્ણનો પ્રેમ સામાન્ય નથી, તે આત્મા અને પરમાત્માનું મિલન છે। રાસલીલા દ્વારા શ્રી કૃષ્ણ શીખવ્યું કે સાચો પ્રેમ નિસ્વાર્થ અને પવિત્ર હોય છે। રાધા વગર કૃષ્ણ અધૂરા છે। પ્રસ્થાન અને કંસ વધ સમય આવ્યો ત્યારે કૃષ્ણે ગોકુળ છોડ્યું, મથુરા જઈને કંસનો સંહાર કર્યો અને ધરતી પરથી અધર્મનો અંત લાવ્યો। ભગવાને પોતાના પ્રેમ અને લાગણીઓને ત્યાગ કરીને ફરજને પ્રાથમિકતા આપી। દ્વારકા નગરી શ્રી કૃષ્ણે દ્વારકાને પોતાની રાજધાની બનાવી, ત્યાં તેમણે રાજધર્મ પાળ્યો અને ભક્તો, ગરીબો તથા નિરાધાર લોકોની સેવા કરી। મહાભારત અને ભગવદ્ ગીતા કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન યુદ્ધ કરવા તૈયાર ન હતો, ત્યારે શ્રી કૃષ્ણ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો। ગીતા શીખવે છે, કર્મ કરો, ફળની ચિંતા ભગવાન પર છોડો, ધર્મના માર્ગે ચાલો, ભય અને લાલચથી દૂર રહો। મહાપ્રસ્થાન સમય પૂર્ણ થતાં શ્રી કૃષ્ણે ધરતી છોડવાની લીલા કરી। જરા વ્યાધના બાણથી શરીર ત્યાગ કર્યો અને વૈકુંઠધામ પધાર્યા। શરીર નાશ પામે છે, આત્મા અમર છે। શ્રી કૃષ્ણ, અમારા જીવનમાં ભક્તિ, ધૈર્ય અને સદબુદ્ધિ આપજો, અમને ધર્મના માર્ગે ચાલવાની શક્તિ આપજો। જય શ્રી કૃષ્ણ।